નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વડગામ તાલુકાના બસુ ગામે ખેતરમાં ભાગિયા તરીકે કામ કરતા એક વ્યક્તિને તેની પત્નીએ દાંતરડાના ઘા મારી ગળે ટૂંપો આપી હત્યા કરી હતી. ત્યારબાદ ઓરડીના ઉપરના ભાગે લોખંડની એંગલ સાથે લાશને લટકાવી આત્મહત્યામાં ખપાવી દેવાનો પ્રયાસ કર્યો હતો. જે તપાસમાં સામે આવતા એલસીબી તેમજ સ્થાનિક પોલીસે પત્નીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડગામ તાલુકાના બસુ ગામની ચકચારી ઘટનાની વિગત એવી છે કે બસુ ગામે રહેતા અને મૂળ સાસમ તાલુકો પાલનપુર ગામના વતની શ્રવણજી સરદારજી ઠાકોર તારીખ 11 ડિસેમ્બર 2024 રોજ તેમની ઓરડીમાં હતા. તે સમય દરમિયાન તેમની પત્નીએ તેમને દાંતરડાના ઘા મારી ગળું દબાવી મોત નિપજાવ્યું હતું. ત્યારબાદ પતિ ગળે ટૂંપો ખાઈ આપઘાત કર્યો હોય તેવું ચિત્ર ઉભું કરવા ઓરડીના ઉપરના ભાગે આવેલ લોખંડની એંગલ સાથે લાશને લટકાવી દેવામાં આવી હતી. ત્યારબાદ આ ઘટનાની જાણ લોકોને થતાં મૃતકના ભાઈએ છાપી પોલીસને જાણ કરી હતી, જેથી છાપી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતક શ્રવણજીનું પીએમ કરવામાં આવ્યું હતું. પીએમમાં માથાના ભાગે કોઈ ઘાતક હથિયાર, ધારદાર હથિયારથી તેમજ ગળે ટૂંપો આપતા મરણ ગયેલ હોવાનું જણાવ્યું હતું, જેથી મરણ જનારનું મોત શંકાસ્પદ હોવાથી બનાસકાંઠા પોલીસ વડા અક્ષરાજ મકવાણા દ્વારા ઉપરોક્ત બનાવમાં સ્થાનિક પોલીસ સાથે બનાસકાંઠા એલસીબી તેમજ પેરો ફળો સ્ક્વોડને પણ સામેલ કરવામાં આવ્યા હતા અને જુદી જુદી 7 ટીમો બનાવી ઘટના બાબતે ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ બનાસકાંઠા એલસીબી પીઆઈ એવી દેસાઈ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનવી રહેવર તથા ટીમ દ્વારા ઇન્વેસ્ટિગેશન કરતા પતિ પત્ની વચ્ચેના અણબનાવના કારણે મૃતકના પત્ની રેખાબેન ઠાકોરે પોતાના પતિ શ્રવણ ઠાકોરને પ્રથમ માથાના ભાગે દાંતરડું માર્યું હતું અને તે અર્ધ બેભાન થતા ખાટલાની દોરડી વડે ગળાના ભાગે ટૂંપો આપી હત્યા કરી હતી અને મૃતક જાતે જ ગળે ફાંસો ખાઈ મરણ ગયેલ છે તેવું ચિત્ર ઉભું કરવા ઓરડીના ઉપરના ભાગે આવેલ લોખંડની એંગલ સાથે લાશને લટકાવવાનો પ્રયાસ કરી મરણ જનારના ગળાના ઉપરના ભાગેથી દોરડી કાપી નાખેલ હોવાની વિગતો તપાસ દરમિયાન જાણવા મળી હતી, જેથી મરણ જનારના ભાઈની ફરિયાદના આધારે મૃતકના પત્ની રેખાબેન ઠાકોરની પોલીસે અટકાયત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. तारीख 11/12/2024 रोज एक छापी पुलिस स्टेशन के बसु गांव में से एक पुलिस के पास जाहिरात आई थी कि एक श्रवणजी सरदारजी ठाकुर नाम के इसम ने आत्महत्या कर ली है. पुलिस ने मौके पे जाके जब चेक किया तो प्रथम दृष्टि वो आत्महत्या जैसे ही दिख रहा था, इसलिए उस टाइम पे एडी दाखिल की गई थी और हत्या का जो आगे तपास चालू था एडी का, उस तपास में ये फलित होता है कि उसमें ऐसे कुछ साइंस थे, ऐसे कुछ पुरावे थे जिसमें से वो मौत थोड़ी शंकास्पद लग रही थी. उसी दिशा में पुलिस तपास कर रही थी. उसमें हमें पता चलता है और उस तपास में ये पता चलता है कि इंट्रोगेशन के दौरान उनके पत्नी का इंट्रोगेशन किया गया और आजू बाजू वालों का भी इंट्रोगेशन किया गया. उस इंट्रोगेशन के दौरान उनके पत्नी ने यह एडमिट किया कि उनका वरना झगड़ा होता था पति पत्नी का और इसी झगड़े को वो कंटाल चुकी थी, वो त्रस्त हो चुकी थी. इसलिए उन्होंने सबसे पहले उनको एक दाताड़ू करके जो हथियार होता है उससे उनके माथे के राइट साइड में मारा था और उसके बाद उनका गला दबा दिया था एक रस्सी से, जो हमारे खाटला की रस्सी होती है वो रस्सी तोड़ी उन्होंने, उससे गला दबा दिया और फिर पुलिस को भ्रमित करने के लिए, पुलिस को ये झांसा देने के लिए कि एक तरह का सुसाइड है, उनको लटका दिया था बस. और इस हिसाब से पुलिस ने पहले एडी दाखिल की थी, बट ये जब पुरावे हमको मिले उस हिसाब से हम अभी मर्डर का गुना दाखिल कर रहे हैं और इस गुना का तपास अभी HR वाघेला छापी PI SHO के पास दिया गया है.